સુરતમાં પનીરના નમૂના ફેલ થતાં પ્રથમવાર કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે। સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતાં એસઓજી પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે। પોલીસે 754 કિલો જેટલું પનીર પણ જપ્ત કર્યું હતું, જે અલગ અલગ હોટલો અને લારીઓ પર સસ્તા ભાવે વેચાણમાં આપવામાં આવ્યું હતું। સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા નકલી ખાદ્ય પદાર્થનું વેચાણ કરનારાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ખટોદરા પોલીસે સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલની ધરપકડ કરી છે। શૈલેષ પટેલ પર રોજેરોજ 300 કિલો નકલી પનીર બનાવીને વેચવાનો આરોપ છે। આ કાર્યવાહી સુરત પોલીસ માટે એક મોટી સફળતા ગણાય છે, કારણ કે શહેરમાં પ્રથમ વખત કોઈ ડેરી સંચાલક વિરુદ્ધ આવા ગંભીર આરોપોસર પગલાં લેવાયા છે। 954 કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં છે। એના જે બે સંચાલકો છે એમાંથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું, ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ જે સંચાલક છે એના જે અહીંયા ખટોદરાની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે।